કૃષ્ણ ભગવાન ના બળવા દો પછી કાંધારી શ્રાપ આલ્યો એ કાંધારી કે તારા કોરવોનો નાશ થઈ જશે છોકરો એવો પાછળથી દારૂ પીતો થયો આપણે નથી બધો રહેશે ભગવાન રહેશે શ્યામ નતો પીતો તો બૈરીના લુગડા પહેરી પછી જો દુર્વા રાશિનું શિકન કે મારા પેટે વાટનું બોધી ગયો કે મારા છોડી છે કે છોકરો કે તારા મુસળ પેદા થશે અને એ મુસળ પેદા સર્વેનો નાશ કરી નાખે જો આ જો તમે આ ચેપ્ટર કરે કૃષ્ણ ભગવાન તો બોલ્યા છે ગીતામાં બોલ્યા છે કે અણીનો ડોકો આવે ને એના પર શેરી હેડે ને એટલું મારા કુટુંબે મને દુખ આવ્યું એટલા પરમાત્મા કંટાળી ગયા તમે વિચાર કરો પણ કર્મની ગતિ મહારાજ ભોગવવાની છે એટલા માટે એમ ના થાય કે ગુરુચરને દે તો જમ ઘોડા તમારે ખેલવા એમ કે શું કર્મ મળે તમારું કોઈ ના બોલે ગુરુનું વચનના પાલન નથી કરી શકતા ગુરુના આધીન નથી કરી શકતા ગુરુની સેવા નથી કરી શકતા એ શું કર્મ મળે તમારું સોવનભાઈ ન મળે મારા એ તો ગુરુ મહારાજનો વચન ને તમારો પગ ત્યારે અમારે સદગુરુ મહારાજ જેને લક્ષ્મણ એમના પગે હેરતા હતા અને એનું ભાભીનું કદી મોઢું નતું જોયું કે નફરી તમારે કુની શકે મને ખબર નથી આ હાર કુનો છે કે મને ખબર નથી આ ધોધર કુનું છે કે શ્રી મારી માતાનું જેમ કે હું પગની પોણી જોયું છે બીજું કોઈ જોયું નથી એમનું મુખ નહીં જોયું આવી જેને વાત એક શબ્દ ઉપર જેની વાત કરવા દઈએ ને એનો કોઈ પાર આવે એવો નથી પણ મહારાજ જેને સદગુરુ મહારાજ આપણે ધારણ કર્યા છે ને આપણે તો અહોક ભાગ્ય છે અને અહોક ભાગ્ય તમારા પણ એ આપણને સદગુરુ મહારાજ મળ્યા છે સદગુરુ મહારાજ મળ્યા એ ગુરુ મહારાજ મારા સદગુરુ મહારાજ એક પોકો તમે પાડો ગુરુ મહારાજ જેમ ના આવે ભાઈ જેમ ના આવે પુનઃ નથી આયા હોય બા ખુમારી આવે ને રોવે પણ રોવું છે ખાલી તમે ખાલી રોવો અને અંતરથી રોવો ખબર પડી જાય હા તમે ગુરુ મહારાજ કે નામ તમારા ઓખોમાં ગુરુ મહારાજ તાકે ને તો તમને તરત ખબર પડી જાય કે આટલા પાણીમાં થઈને આવ્યો છે સંતની વાત છે સંતનું કોઈ વર્ણન ના હોવું જોઈએ સંતનું કોઈ જાત ભાત ના હોવી જોઈએ સંતનું કોઈ હોવું જોઈએ ના સંતો એક એના મસ્તીમાં ભજન કરતો હોય અને ભજન કરી અને ગુરુની પ્રાપ્તિ કરતો હોય અને ગુરુની પ્રાપ્તિ કરી ગુરુના ચરણોમાં આખા જલમ ગુરુના ચરણોમાં જ રહેતો આ જ માગે ગુરુ મહારાજ તો બીજું ના માગે એ ગુરુ મહારાજ મને તમે દેહ આલ્યો છે ને આ મારો અવસર્યો આલ્યો છે એ તમારા અહોક ભાગ્ય મારા અહોક ભાગ્ય તો મને અવસર્યો મળ્યો છે આ ભજન વાપરવા મને મળ્યું છે આ ભજનમાં બેહવા મને મળ્યું છે મારા જેટલા અહોક ભાગ્ય હું જેટલું પુનારત કર્યું છે તે સંતોની મને વાત જોડવા મળે છે મને સંતો ભેળા બેહવા મળે છે અને સંતોને હું જોઈ અને મારું હૃદય આખું ખીલી ઉઠે છે આ વચન ભાવ પરમાત્મા તરત આવે અને બાપુ કરવો હોય તો અખતરો આજથી ગણી લેજો નવા દાડા ગણી લેજો કે સદગુરુ મહારાજ ચમ ના આવે સદગુરુ મહારાજ ચમ નાકવામ કરે કે મારો ભગત હું ઘસર હું જાગું છું મારો ભગત ચાલે છે તો હું એના આગળ ચાલું છું મારો ભગત કોઈ હુકમ કરે છે તો હું એનું કામ કરું આવી જેની વાત એક શબ્દ ઉપર સદગુરુ મહારાજ આપણને જ્ઞાન પીસ્યું છે પણ એ જ્ઞાન તમે હેળે ના કાઢી નાખો ખેરા વિષયો નહીં આવે ખેરા વિષયો કદી નહીં આવે અને આવે તો ઇતિહાસ જોઈ લો કે ના આવે મને ખા જેવું ટોણું વાલીડા નહીં મળે વારામાં વાર આ મનખો તો 84 લાખ યોની ફરતો એક આપણને મનુષ્ય અવતાર મળ્યો છે અને એ વળી દેવોથી દુર્લભ જેવી વાત છે મારા જે તમે ઓફળો છે મને ભજન જ મારું છે મને ઓફળવા બેહી રહ્યા છે પણ મારું ભજન છે એવું તો મારા શું છે તો તમે મારું ભજન ઓફળો એવું તો શું છે પણ એવું ભજન છે
આ ભજનથી પ્રકાશ છે. આજે પ્રકાશ છે ને એ ભજનનો પ્રતાપ છે મહારાજ. આ જાગતી આ જગ્યા તમને બોલાવે. કદાચ વૈષ્ણવ મહારાજ હોય ના હોય ને આગા પાછા થયો તો આ જગ્યા તમને બોલાવે. શોલ મહારાજ આવો ના. હા, એ ગુરુ કૃપાની વાત હોય, મારા સદગુરુ મહારાજનો પંજો હોય અને સદગુરુ મહારાજો ધારણ કર્યા હોય ને એને જ મેળા પાડતી. હો બાપુ, બીજી વાત એક શબ્દ ઉપર વિચાર કરવા જેવી વાત છે કે આપણે તો શું કહેવાનું છે ઓમો, શું કરવાનું ઓમો, શું કરી રહ્યા તમે, કુના માટે કરી રહ્યા? એક તો પતિ જોવો, આપણે વાત કરો પોતાની. એક તો પતિ જોવો તો સંતો કરી ગયા અને એ હુંએ ચડી ગયા, કોઈ બોલ્યા નહીં, કોઈ હોમાં હવા વાળા હશે ત્યાં અને એના નામ લખાઈ જાય તો આપણે અમર બનાયો રે આજ મને, અમર બનાયો રે મારા સદગુરુ દીન દયાળ, આજ મને અમર બનાયો રે. ભાઈઓને પણ કહું છું, તમે થોડો સમય ભક્તિમાં રાખો. એમને ના દાદા વૈષ્ણવ મહારાજના નામ વફળો તો કોઈ નહીં, પણ ગુરુ મહારાજના નોમને જોઈને તમે આવો. હા, અને આ વિશે તમે એમ કહે કે મારા છોકરા, મારા છોડીઓ, મારા વહુઓ એ કોઈ નહીં કરે. અંતે વેળાએ જાવું જીવને એકલા સાથે પુણ્ય ને પાપ. એ તે હરિનો રસ પીજો. ભજન કરવા આયા છો. હું ભજન કરવા. તમે એમને મજા કરવા નહીં આયા, ભજન કરવા આયા છો. ભજન કરો, પરમાત્માનું નામ લ્યો. આ તો હોય 4 કુવા ખોદ તો પાણી કોદાળા આવો મહારાજ. તો એનાથી 40 ફૂટનો એક કુવો ખોદી નાખો, તરત ના પાણી ભાળો. આ તો હોય જાશે, નમશી એ ન બોલે. બોલે ને હારો બેઠો કાયામાં પરખે ગુરુમુખી પ્યારા. 52 અક્ષર બારની રેવા દો, જોણ કબીરલા કોઈ સાચારે સંતને ધીર ત્યાં જ્ઞાનની આવે. હા, એક તમારામાં જો સદગુરુ મહારાજ પ્રગટ પરમાત્મા હાલ બોલ્યા કે રૂપ નથી, રંગ નથી, આવતો નથી, જાતો એ તમારું સંચાલન કરે. મન સે સંકલ્પ કરે, પ્રાણ સે આ ખાવાનું કામ કરે. આ પ્રાણના આધારે આપણે ખાઈએ છે, પીએ છે, ઊંઘીએ છે. એ બધું તમે ના કરો, તમે ઊંઘ ના આવે. વિચાર કરો, પથારી જોજો કે આ તમારું ગાધું ને મને ઊંઘ નહીં આવી. તમે નાખો તો ખાવાનું નશો કરો રાતુભાઈ મારા. એટલે ખાવાનું આ શરીર ટકાવવા માટે, પણ સંતો ગાધું જ નથી. આવું ન જાવું વિના જોડી અમે તો સબ જુગ માગ્યા, વિના મુખે મોત ખાયો. હા, વિના મુખ હતું ખૂબ ગાધું, પણ ખાવાનું ન હોય મારા. શું ખાવાનું? ધ્યાન સંગ્રામ પહોંચે નહીં જરા. વચનમાંથી વચન બોલે, વચનનો આહાર. તમે જોજો આમાં જંત્રીનો વગાડનારા કોણ છે? આ વચનનો આહાર છે. અને ભક્તિ છે ને એ વચનથી, વચન જ ગમ ખાય છે. એટલે શું કહેવાની? આવા સંતો કોઈ બોલતા હોય અને આપણા આધીનતાને પ્રશ્ન પૂછો અને એમ કહો કે જોયેલા રાધુભાઈ, તો કોઈ કે તો બાપુના આધીનતા પ્રશ્ન અમથા મહારાજ આ પ્રશ્નોનો મને જવાબ આલો. તમે જે 52 અક્ષર કીધા એ 52 અક્ષર ચિયા? આવું કહો તો એ આપણે કોઈ પણ ફોબા પડી ગયો તો ના મેળ પડે. એટલા માટે તો પેલી લેબડાની ઈળો લાવી હતી, એટલે ઈળો લાવી એટલે બાપડી મરી ગઈ, તાપના ખમી. પણ લેબડાની ખોળી કુને ભમરી એના રૂપે બનાવવાની હતી. ભમરી પકડે પેલા કીટને, એ કીટ ભમર બની જાય. દુર્લભ એવા સંતને શેના રૂપે? ગુરુ મહારાજના રૂપે. કોઈ શિસ્ત ગુરુની વાત ના કરતા. એ દેશમાં તો કોઈ નથી. એવો રે દેખાડો તમને દેશ, એ ગુરુજી મારા એવો દેખાડ્યો મને દેશ. એ કોઈ નથી, ગુરુ નહીં, ચેલા નહીં. એક ડાળ ઉપર પંથી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા? ગુરુ ની કરણી ગુરુ કરેગા, ચેલા કી કરણી ચેલા. સાધુભાઈ ઉડ જા હંસ. આ તો એક માધ્યમ તમને બતાવ્યું છે. જેમ માસ્તર હોય અને આપણા જે ભણાવતા હોય એટલે આપણે એમને ગુરુ માનતા હોય, અને જે
આત્મ જ્ઞાનનું ગુરુ મહારાજે આપણે જ્ઞાન બતાવ્યું છે હું કોણ છું, પરમાત્મા કોણ છે, હરિ કોણ છે, હરિ ગુરુ મહારાજ પહેચાન કરાવે એટલે એ સદગુરુ મહારાજ જેમ કે ગુરુ મહારાજ જગતમાં ના હોત ને તો આખો સંસાર બળીને ભસ્મ થયો. એટલા માટે એકલવ્ય શું બોલ્યું હતું કે તું સુધરસ ને હું તને નહીં સમજાવું. ધ્રોણ ગુરુ કીધું કે ના કીધું? તો એને માટીનો પુતળો બનાવ્યો અને માટીના પુતળો બધી શબ્દ ખોળ્યા. વિચાર તો કરો, આ વાત બને તોય બની. એટલે પછી તીર્થ લાવી તે પુતળું બોલતું બંધ કર્યું કે હા હવે તો અર્જુનથી બોલ્યો કોણ 5 વર્ષ કે હવે મારી તું દક્ષિણા લાય. ગુરુ મહારાજ બોલ્યા કે બોલો બાપુ શું દક્ષિણા લો? કે અર્જુન આપી દે. જેમ કે અર્જુનને મોટો કરવો હતો, આવી જાય સ્વાદની વાત કરી ગુરુ મહારાજની વાત. અર્થરો બાપુ જોજો કહે કે મહારાજ ગુરુ ધારણ કર્યા, ગુરુ ધારણ કર્યા, ગુરુ ધારણ કર્યા. ગુરુને એક વખત ગુરુ મહારાજના 12 મહિને મુદ્દો કીધું તો 12 વર્ષે ગુરુ મહારાજ આવ્યા. કડની ચૂચર થયો, કોડિયો હાથ મેલો ને કાયા થઈ છે કે ના થઈ છે? આ લાખો મોયાર કોઈ છે, હું કહેતો નથી. અને 12 વર્ષે ગુરુ મહારાજના ઘેર તો પણ ચેવા તો અમારા રવજી મહારાજ નિશામ બોલ્યા હતા કે કદાચ ગુરુના ઘેર તો આકડિયાનું ફૂલ લઈને જાજો. આ તો એમને હાથ વળતા હેડે આવ્યું છે. શું કરો મહારાજે, શું કરો? અને શું એ તીર બોથ શું વાગ્યું? ભક્તિ કરો, થોડું કરો, સાચું કરો. સમયના વગડા પહોંચ્યા છે. આ તો તમે મને વભળે એ તમારા આનંદ, તમને આનંદ છે. અને તમને કોટી કોટી વંદન કરું છું. કોઈ એમ ના કહેતા કોઈ સ્વાર્થ મારે કોઈ છે નહીં. મારે તો ફક્ત ભજન જ કરવાનું છે અને ભજન ગુરુ મહારાજનું તમારે કરાવવાનું. આટલી જ વાત. આ ગુરુ નથી મહાપુરુષ શા માટે બોલાવું? કોઈ હંસ, કોઈ શબ્દ ગુરુ મહારાજનો તમારા જીવનમાં ઉતરી જાય ને તો મેળો પાર થઈ જાય. આ તો શબ્દની વાત છે. હા ભાઈ મમ્મી લાવો અને મમ્મીઓ મારા હીરોભાઈ આરતી બધું હીરાભાઈ બોલવાનું છે.